એક વખત પાર્વતીજીએ પૂછ્યું, કૃપાનિધે, વિષયરૂપ ગ્રાહો મગરથી ભરેલા ભયંકર કળિયુગ આવવાથી સંસારના બધા મનુષ્યો પુત્ર, સ્ત્રી અને ધન વગેરેની ચિંતામાં વ્યાકુળ રહેશે. એવી દશામાં તેમના ઉદ્ધારનો શું ઉપાય છે તે બતાવવાની કૃપા કરો. ત્યારે મહાદેવજીએ કહ્યું કે દેવી, કળિયુગમાં માત્ર હરિનામ જ સંસાર સમુદ્રથી પાર ઉતારનારું છે. જે લોકો દરરોજ હરે રામ, હરે કૃષ્ણ વગેરે પ્રભુના મંગલમય નામોનું ઉચ્ચારણ કરે છે તેમનું કલયુગ કાંઈ બગાડી શકતો નથી. તેથી જે જરૂરી કર્તવ્ય ઉપસ્થિત થાય તેમને કરતાં કરતાં ભગવાનના નામોનું પણ સ્મરણ કરતા રહેવું જોઈએ. જે વારંવાર કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનું રટણ કરે છે તથા મારા અને તમારા નામોનું પણ વ્યતિક્રમ પૂર્વક એટલે કે ગૌરી, શંકર વગેરે કહી અને જપ કર્યા કરે છે તે પણ જે અગ્નિરૂપના ઢગલાને બાળી નાખે છે તે જ પ્રમાણે પોતાના પાપ સમૂહને ભસ્મ કરી અને તેનાથી મુક્ત થઈ જાય છે. તેઓ આગળ કહે છે કે જય અથવા સ્ત્રી શબ્દપૂર્વક જે તમારું, મારું અથવા શ્રી કૃષ્ણનું મંગલમય નામ છે તેના જપ કરવાથી મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે. રાત દિવસ અને સંધ્યા સમયે સતત નામ સ્મરણ કરવું જોઈએ. રાત દિવસ હરિનામના જપ કરનાર પુરુષને શ્રી કૃષ્ણના દર્શન થાય છે. અપવિત્ર હોય કે પવિત્ર, બધો સમય નિરંતર ભગવાનના નામનું સ્મરણ કરવાથી તે ક્ષણવારમાં ભવબંધનથી છૂટી જાય છે. ભગવાનનું નામ વિવિધ પ્રકારના અપરાધી મનુષ્યના પાપ પણ હરી લે છે. કળિયુગમાં યજ્ઞ, વ્રત, તપ અને દાન કોઈ પણ કર્મ બધા અંગોથી પૂર્ણ હોતા નથી. માત્ર ગંગા સ્નાન અને હરિકીર્તન આ જ બે સાધન વિઘ્ન બાધાઓથી રહિત છે. કલ્યાણી હત્યાજનિત હજારો ભયંકર પાપ તથા બીજા પાતક પણ ભગવાનના ગોવિંદ નામનું ઉચ્ચારણ કરવાથી નષ્ટ થઈ જાય છે. મનુષ્ય અપવિત્ર હોય કે પવિત્ર અથવા કોઈ પણ દશામાં કેમ ન હોય, જે કમળનયન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે તે અંદર અને બહાર બધી બાજુથી પવિત્ર થઈ જાય છે. કેવળ ભગવાન નામના સ્મરણથી તથા ભગવાનના ચરણોનું ચિંતન કરવાથી શુદ્ધ થાય છે. આવો સુંદર મહિમા ભગવાન શિવજીએ કહ્યો છે, તો આપણે કેમ આ નામ સ્મરણનો આશ્રય ના લઈએ? આવો આપણે બધા જ નામ સ્મરણનો આશ્રય લઈ અને આ સંસાર સાગરથી પાર તરીએ. ભગવાન શ્રી કૃષ્ણએ બાળપણથી જ એટલે કે જન્મતાની સાથે જ પૂતના ઉદ્ધારથી શરૂઆત કરી હતી. તો દ્વારકાની યાત્રા સુધી ભગવાન એક પછી એક અસુરોનો સંહાર કરી રહ્યા છે, દુષ્ટ લોકોનો સંહાર કરી રહ્યા છે અને એની સાથે ઉદ્ધાર પણ કરી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે શાલ્વનો ઉદ્ધાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણને ભલે શત્રુ રૂપે પણ જેટલા પણ રાજાઓએ સ્મરણ કર્યું છે, ભક્તિ કરી છે, યાદ કર્યા છે, તે દરેકનો ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધાર કર્યો છે. અને એના માટે જ વધ શબ્દ નથી વપરાયો પરંતુ ઉદ્ધાર શબ્દ વપરાયો છે, કેમ કે ભગવાને દરેકનો ઉદ્ધાર કર્યો છે. એટલા માટે જ કહેવાય છે કે મને કે કમને જ્યારે ભગવાનને યાદ કરે છે ત્યારે ભગવાન દરેક જીવનો ઉદ્ધાર અવશ્ય કરે છે. તો આવી સુંદર ભગવાન શ્રી કૃષ્ણની કથાઓમાં આપણે વધીએ આગળ. તો એના માટે નમસ્કાર. મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણની સુંદર કથાઓમાં હવે આપણે આગળ વધીએ. એના માટે આપ આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બાજુવાળા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો અને અંતમાં વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મિત્રો, આવો આપણે વધીએ આગળ. ગઈકાલે જ આપણે જોયું કે બદલો લેવા માટે શિશુપાલનો મિત્ર દંતવક્ત્ર ક્રોધપૂર્વક ત્યાં આવી પહોંચ્યો. શિશુપાલ, શાલ્વ અને પૌંડ્રકના મરાઈ જવાથી તેમની મિત્રતાનું ઋણ ચૂકવવા માટે મૂર્ખ દંતવક્ત્ર એકલો જ પગે ચાલી અને યુદ્ધભૂમિમાં આવી પહોંચ્યો. તે ક્રોધથી લાલચોળ થઈ ગયો હતો. શસ્ત્રના નામે તેના હાથમાં માત્ર એક ગદા જ હતી.
લોકોએ જોયું કે તે આટલો શક્તિશાળી છે, તેના ચાલવાથી પૃથ્વી ડોલતી હતી. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે તેને આ રીતે આવતો જોયો ત્યારે તુરંત જ હાથમાં ગદા લઈ અને તેઓ રથમાંથી કૂદી પડ્યા. પછી જેમ સમુદ્ર કિનારાની ભૂમિ તેના તરંગોને આગળ જતા રોકી લે છે, તે જ પ્રમાણે તેમણે તેને રોકી લીધો. ગર્વના નશામાં ચકચૂર કરુષ નરેશ દંતવક્ત્રે ગદા ઉગામી અને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે મોટા સૌભાગ્ય અને હર્ષની વાત છે કે આજે તું મારી નજર સમક્ષ આવી ગયો. કૃષ્ણ, તું મારા મામાનો પુત્ર છે, તેથી તને મારવો તો ન જોઈએ, પરંતુ એક તો તે મારા મિત્રોને મારી નાખ્યા છે અને બીજું મને પણ મારવા ઈચ્છે છે. તેથી મૂર્ખ, આજે હું તને પોતાની વજ્ર જેવી ગદાથી મારીશ. મૂર્ખ, આમ તો તું મારો સંબંધી છે, છતાં છે તો શત્રુ જ, જેમ આપણા શરીરમાં રહેલો કોઈ રોગ હોય. હું મારા મિત્રોને બહુ પ્રેમ કરું છું, તેમનું મારા ઉપર ઋણ છે. હવે તને મારીને હું તેમના ઋણમાંથી મુક્ત થઈ શકું છું. જેમ મહાવત અંકુશથી હાથીને ઘાયલ કરે છે, તે જ પ્રમાણે દંતવક્ત્રે પોતાની કડવી વાતોથી શ્રી કૃષ્ણને પ્રહાર કરવાની ચેષ્ટા કરી અને પછી તે તેમના મસ્તક પર બહુ વેગપૂર્વક ગદા મારી સિંહની જેમ ગરજી ઉઠ્યો. રણભૂમિમાં ગદાનો પ્રહાર ખાઈને પણ ભગવાન શ્રી કૃષ્ણ સહેજ પણ ડગ્યા નહીં. તેમણે પોતાની બહુ મોટી કૌમોદકી ગદાનો દંતવક્ત્રના વક્ષસ્થળ પર પ્રહાર કર્યો. ગદાના પ્રહારથી દંતવક્ત્રનું હૃદય ફાટી ગયું, મોઢેથી લોહી આવવા લાગ્યો, વાળ વિખેરાઈ ગયા, ભુજાઓ અને પગ પહોળા કરી તે પ્રાણહીન થઈ ધરતી પર ઢળી પડ્યો. જેવું શિશુપાલનું મૃત્યુ સમયે થયું હતું, બધા જ લોકોની સામે જ દંતવક્ત્રના મૃત શરીરમાંથી એક અત્યંત સૂક્ષ્મ જ્યોતિ નીકળી અને તે બહુ વિચિત્ર રીતે ભગવાન શ્રી કૃષ્ણમાં લીન થઈ ગઈ. દંતવક્ત્રના ભાઈનું નામ હતું વિદુરથ. તે પોતાના ભાઈના મૃત્યુથી અત્યંત શોકગ્રસ્ત થઈ ગયો. હવે તે ક્રોધપૂર્વક લાંબા લાંબા શ્વાસ લેતો હાથમાં તલવાર ઢાલ લઈ અને ભગવાન શ્રી કૃષ્ણને મારવાની ઈચ્છાથી આવ્યો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે હવે તે પ્રહાર કરવા જ ઈચ્છે છે, ત્યારે તેમણે તેમના તીક્ષ્ણ ધારવાળા ચક્રથી કિરીટ કુંડળ સાથે તેમનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ સાલ્વ, તેનું વિમાન, સૌભ, દંતવક્ત્ર અને વિદુરથને જેમને મારવા બીજાને માટે અશક્ય હતા, તેમને સહેજમાં જ ભગવાન શ્રી કૃષ્ણએ મારી નાખ્યા. યોગેશ્વર અને જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ આ જ પ્રમાણે અનેક લીલાઓ કરતા રહે છે. જે લોકો પશુઓ જેવા અવિવેકી છે, તેઓ તેમને ક્યારેક હારતા પણ જુએ છે, પરંતુ વાસ્તવમાં તો તેઓ સદા સર્વદા વિજયી જ છે. અને એના માટે જ આ બધી કથાઓને જાણવી ખૂબ જ જરૂરી છે, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણને અત્યાર સુધી ફક્ત ગોપીઓ સાથે રાસલીલા કરતા જ દર્શાવ્યા છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને આવા યુદ્ધ સાથે દેખાડ્યા નથી. અને એ આપણી નબળાઈ છે. તો એના માટે મિત્રો આવી જ કથાઓનું શ્રવણ કરતા રહેવું જોઈએ, જેથી આપણને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે, સાથે સાથે ધર્મની રક્ષા પણ થાય છે. તો મિત્રો આવી જ કથાઓ સાથે હવે આપણે મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય. સનાતન ધર્મની જય.